વિવિધ વિસ્તારોમાં જવા માટે ઉધના રેલવે સ્ટેશન પર ઉતરતા મુસાફરો પાસેથી ઓટો રિક્ષા ચાલકો મનસ્વી ભાડું વસૂલ કરી રહ્યા છે. સુરત સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 2-3 બંધ થયા બાદ સુરત ઉધના વચ્ચે સિટી બસ ચલાવવા માટે રેલવે સત્તાવાળાઓએ પ્રયાસો હાથ ધર્યા હતા. પરંતુ મેજર બ્લોક શરૂ થયાને 1 મહિનો થઈ ગયો હોવા છતાં હજુ સુધી સિટી બસ સેવા શરૂ થઈ નથી. બીજી તરફ ઓટો રિક્ષા ચાલકોની મનમાનીથી મુસાફરો પરેશાન છે. સુરત રેલવે સ્ટેશન પર મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટેશન હબ નિર્માણના બીજા તબક્કામાં પ્લેટફોર્મ નંબર 2 અને 3 પરનો કોન્ક્રોસ પાયાના કામ માટે 8 જાન્યુઆરીથી મુસાફરો માટે બંધ છે. સુરત સ્ટેશન પર રોકાતી બસો 1 ટ્રેનોને ઉધના ખસેડવામાં આવી છે. ટ્રેનોના સ્ટોપેજમાં વધારો થવાને કારણે ઉધના સ્ટેશન પર મુસાફરોની સંખ્યા 6 થી 8 હજારથી વધીને 70 થી 80 હજાર વધી ગઈ છે. ઉધના સ્ટેશનથી ઘરે જતા મુસાફરો પાસેથી ઓટો રિક્ષા ચાલકો પૈસા પડાવી રહ્યા છે. મુસાફરોની ફરિયાદ છે કે ઓટો રિક્ષા ચાલકો 4 થી 5 કિલોમીટરનું ભાડું 200 થી 300 રૂપિયા લે છે. સાથે જ 5 થી 10 કિલોમીટરના અંતર માટે ભાડું 400 થી 800 રૂપિયા, જ્યારે સચિન, હજીરા અને અડાજણના મુસાફરો માટે 800 થી 1000 રૂપિયા સુધીનું ભાડું કહેવાય છે. મુસાફરોએ જણાવ્યું હતું કે ઘણી વખત એક ઓટો રિક્ષા ચાલક પાસેથી ભાડું પૂછ્યા બાદ જો તેઓ બીજા ઓટો રિક્ષા ચાલકને પૂછે છે તો પ્રથમ વ્યક્તિ બીજા ચાલકને ધમકી પણ આપે છે. તે કહે છે કે આ મારો મુસાફર છે, તેને આટલું ભાડું જણાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ઉધના સ્ટેશન પર મુસાફરોની સમસ્યાથી રેલવે, શહેર પોલીસ અને ટ્રાફિક પોલીસ તમામ વાકેફ છે. મુસાફરોની સુવિધા માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી રહી નથી. રિપોર્ટર તરુણ હરસોરા, સુરત.